જય રણછોડ और
આગળ ના જતો. ધર્મેશ્વર મહાદેવ વિશ્વ મંદિર ટ્રસ્ટ દ્વારા આ 39મી રથયાત્રા ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. છેલ્લા 39 વર્ષથી ધર્મેશ્વર મહાદેવ વિશ્વ મંદિર ટ્રસ્ટ સમિતિ આ રથયાત્રાનું આયોજન કરે છે અને દિન પ્રતિદિન લોકોનો ઉત્સાહ, પ્રેમ અને ધર્મભાવ જોડાતો જાય છે. શરૂઆતમાં આ રથયાત્રા ફક્ત ધર્મનગર પૂરતી સીમિત હતી. ત્યારબાદ આ રથયાત્રા રામનગર સુધી લાવ્યા અને છેલ્લા 10 વર્ષથી આ રથયાત્રા જે અહીંના ભાઈઓનો સાથ, સહકાર, ઉત્સાહ, ઉમંગ છેલ્લા 10 વર્ષથી અમે જવાહર ચોક એરિયામાં રથયાત્રા લાવીએ છીએ અને આ ભગવાનનું મોસાળ કહેવાય. અહીંયા ભગવાન અડધો કલાક, પોણો કલાક વિશ્રામ કરે છે. ભક્તો અહીંયા પ્રસાદ લે છે. અહીંયા પણ સરસપુરની માફક લોકો ઘેર ઘેરથી પ્રસાદ બનાવીને લાવે છે અને ભક્તો એનો પ્રસાદ આરોગે છે અને ખૂબ રંગે ચંગે આ રથયાત્રાનું સ્વાગત થાય છે. વર્ષોથી અમને આ રથયાત્રામાં ખૂબ સહકાર મળતો રહે છે. લોકો ઉમંગથી જોડાતા રહે છે અને દિવસે ને દિવસે રથયાત્રામાં જે શ્રદ્ધાળુઓ છે એની સંખ્યા વધતી રહે છે અને લોકોનો પ્રેમભાવ પણ એવો રહે છે કે દર વર્ષે અમને સામેથી કહે છે કે ભાઈ રથયાત્રા માટે અમારો જે પણ તમારે સહયોગ જોઈતો હોય એ અમને કહી દેવો, નિસંકોચે અમે તમને બધી જાતની સહયોગ આપીશું. ભક્તોના ખૂબ પ્રતિભાવને કારણે દિવસે ને દિવસે આ રથયાત્રા પ્રગતિ કરતી રહે છે અને દિવસે ને દિવસે ભક્તોનો માનવ મેળામણ ઉમટતો રહે છે. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. ભક્તિ, શક્તિ, ભોજન, પ્રસાદ આ બધી જ વ્યવસ્થાના દર્શન અહીં થાય છે. ઉત્તરોત્તર આ સ્થાન પ્રગતિ કરે છે અને આવનાર લોકો પણ દિન પ્રતિદિન વધુ સંખ્યામાં આનો લાભ લે છે. આ વર્ષે ભોજનની જોડે ભજન એટલે એક ભજનનું પણ સુંદર આયોજન કરેલ છે જેથી કરી અને એક એટ્રેક્શન અને લોકોની આ યાત્રા પ્રત્યેનો ભાવ પ્રદર્શિત વધુ પ્રમાણમાં થાય અને વધુ પ્રમાણમાં લોકો આવે તે રીતના અહીંયા પ્રયત્નો થાય છે. છેલ્લા 10 વર્ષથી ધર્મનગરથી જે યાત્રા નીકળે છે એમાં પાણી છાંટવાનું કામ આમ તો 39 વર્ષથી નીકળે છે પણ પાણી છાંટવાનું કામ ભગવાને મને પ્રેરણા આપી અને લોકોને તૈયાર કરી અને જે આ યાત્રાની અંદર રથના જેમ જમાલપુર રથની અંદર ખલાસીઓ છે એવી રીતે અહીંયા સોસાયટીના છોકરાઓ આ રથ ખેંચી ધર્મનગરથી જવાહર ચોક અને રામનગર ફરી અને મંદિર પરત થાય ત્યાં સુધી અવિરતપણે એ લોકો હાજર રહે છે અને એ સેવા એમની અદ્ભુત છે, અસ્મરણીય છે. કોઈ પણ કાર્ય તમે કરતા હો તેમાં સાથ સહકાર વગર કોઈ જ વસ્તુનો મેળ ના પડે. આપણે સૌનો સાથ, સૌનો વિશ્વાસ એ સૂત્ર છે પણ આપણે સૌનો સાથ અને જે આપણને સાથ આપે એના પર પૂર્ણ વિશ્વાસ એ બહુ મહત્વની વસ્તુ છે. રણછોડ રાય કી જય.
જય રણછોડ. જય રણછોડ. બાજુમાં ઉભો રહે અંકલની જોડે. ઓકે ઓકે.
માખણ ચોર જય રણછોડ, માખણ ચોર જય રણછોડ, માખણ ચોર જય રણછોડ. સોના કરતા સારો છે, સોના કરતા મોંઘું કોણ? રાય કી જય. આઈ જશે. આજ રોજ સાબરમતી મુકામેથી ધર્મેશ્વર મહાદેવથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. વર્ષમાં એક જ વાર એવો છે, આમ તમારો આખું વર્ષ ભગવાનના દર્શન કરવા જવું પડે, પણ વર્ષમાં એક જ વાર એવું છે કે ભગવાન પોતાના મંદિરથી બહાર નીકળી નગર યાત્રા કરવા નીકળે છે અને લોકોને ઘરે ઘરે એ પોતાના વિસ્તારમાં જઈ અને દર્શનનો લાભ આપે છે. સાબરમતીમાં આનું સુંદર આયોજન થાય છે. આયોજન બદલ ધર્મેશ્વર મહાદેવના આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર. જવાહર ચોક ખાતે પણ જવાહર ચોકના રહીશો દ્વારા ત્યાં આગળ ભોજન પ્રસાદીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. સાબરમતીમાં ઠેર ઠેર જગ્યાએ એનું સ્વાગત થાય છે. એના માટે ચા નાસ્તાનું, છાશનું, પાણીનું એ વ્યવસ્થા થાય છે. હું એવું મારું દર વર્ષે આમાં પબ્લિકનો વધારો થાય છે, પણ જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે એરિયાના બધા જ લોકો રોડ ઉપર હોય તો આનું એક સુંદર વાતાવરણ બને. ધીરે ધીરે પબ્લિક વધતી જાય છે, પણ આમાં પણ વધારો થાય એવી હું આશા રાખું છું. ભગવાન જગન્નાથ સૌનું ભલું કરે એવી શુભકામનાઓ. જગન્નાથ ભગવાન કી જય. માખણ ચોર.